રાજ્યમાં ગરમીએ મચાવ્યો છે હાહાકાર. હજુ આજે પણ હીટવેવનો પ્રકોપ. કચ્છ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ. દ્વારકા, રાજકોટ, અમરેલી, બોટાદમાં યલો એલર્ટ. અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 41 થી 45 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા. રાજ્યમાં આગામી 2 દિવસ હીટવેવની હવામાન વિભાગની આગાહી. કચ્છ અને સુરેન્દ્રનગરમાં 2 દિવસ ઓરેન્જ એલર્ટ. અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા, દ્વારકા, રાજકોટ, અમરેલી, બોટાદમાં યલો એલર્ટ. 2 દિવસ 41 થી 45 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન. 48 કલાક બાદ પવનની દિશા બદલાતા ગરમીથી મળશે આંશિક રાહત. 48 કલાક બાદ 2 થી 4 ડિગ્રી ઘટશે તાપમાન. ચોમાસાને લઈને હવામાન વિભાગનું પૂર્વાનુમાન. 15 જૂનની આસપાસ ગુજરાતમાં બેસી શકે છે ચોમાસું. અંદમાનમાં 16 મેની આસપાસ ચોમાસું બેસવાનું અનુમાન. સાનુકૂળ પરિબળોના કારણે અંદમાનમાં ચોમાસું વહેલું બેસી શકે. કાળઝાળ ગરમીથી રાહત મળવાની અંબાલાલ પટેલની આગાહી. અરબી સમુદ્ર પર સિસ્ટમ સક્રિય થતા 18 થી 23 મે દરમિયાન પડી શકે છે પ્રી મોન્સૂન વરસાદ. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી. દ્વારકામાં કાળઝાળ ગરમી વચ્ચે તંત્ર એલર્ટ. બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા કલેક્ટરની અપીલ. સેવાભાવી સંસ્થાઓએ છાશ અને ઠંડા પાણીની પરબ કરી શરૂ. રેલવે ફાટક પાસે 4000 લીટર પાણી છાશનું વિનામૂલ્યે વિતરણ. અમદાવાદમાં કાળઝાળ ગરમીની લોકોના સ્વાસ્થ્ય પર અસર. સોલા સિવિલમાં એક સપ્તાહમાં 11,808 ઓપીડી નોંધાતા તંત્ર થયું દોડતું. ડિહાઇડ્રેશન, ચક્કર આવવા અને ઝાડા ઉલટીના કેસમાં વધારો. બાળકોમાં તાવ અને માથું દુખાવાના લક્ષણો દેખાયા. પાટણમાં આકરી ગરમીમાં ઠંડક મેળવવા માટે લોકોનો નવતર પ્રયોગ. ગરમીથી બચવા માટે ગ્રામ્ય વિસ્તારોની કેનાલો સ્વિમિંગ પુલ બની. સરસ્વતી તાલુકાની ખોડાણા કેનાલમાં ઉમટી પડી લોકોની ભીડ. પાણીના તેજ વહેણમાં નહાતા લોકોનો વિડીયો વાયરલ. મહેસાણામાં કાળઝાળ ગરમી વચ્ચે વોટર પાર્ક અને સ્નો પાર્કમાં સહેલાણીઓનો ભારે ધસારો. બહાર 42 ડિગ્રીની લૂ અને સ્નો પાર્કમાં -5 ડિગ્રીની થીજવતી ઠંડક. બરફમાં રમવા બાળકો અને વડીલો ઉમટી પડ્યા. બાબા કેદારનાથ ધામમાં ઉમટ્યો ભક્તોનો મહાસાગર. 21 દિવસમાં 4,50,000 ભક્તોએ કર્યા દર્શન. ખરાબ હવામાન છતાં ભક્તોમાં અદભુત ઉત્સાહ. ટોકન સિસ્ટમથી તંત્ર કરી રહ્યું છે વ્યવસ્થાનું મોનિટરિંગ. સ્ટેચ્યુ ઓફ યુનિટી હવે બનશે ડેસ્ટિનેશન વેડિંગ હબ. પીએમની અપીલ બાદ ટેન્ટ સિટી અને હોટલોમાં લગ્ન પ્રસંગો માટે ખાસ તૈયારીઓ શરૂ. ગત વર્ષે યોજાયા હતા 40 જેટલા લગ્ન, જેમાં 9 એનઆરઆઈ પરિવારો સામેલ. ઉજ્જૈન ભસ્મ આરતીમાં ઉમટી ભક્તોની ભીડ. જય મહાકાલના નાદથી ગુંજી ઉઠ્યું પરિસર. ભસ્મ આરતી બાદ મહાકાલના સાકાર સ્વરૂપના દર્શન કરી ધન્ય થયા ભક્તો. અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટર ₹2 નો વધારો. ગુરુવારથી નવો ભાવ વધારો અમલી. ગોલ્ડ તાજા અને ટી સ્પેશિયલના ભાવમાં વધારો. અમૂલ શક્તિ ગાયના દૂધના ભાવમાં પણ વધારો. આરોપીઓનું હવે જાહેરમાં સરઘસ નહીં કાઢી શકાય. ગુજરાત પોલીસ માટે ડીજીપીનો કડક નિર્દેશ. આરોપી સાથેના વ્યવહારમાં ફેરફાર લાવવા આદેશ. આરોપીનું આત્મસન્માન જળવાય તેવો વ્યવહાર કરવા નિર્દેશ. મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરતી વખતે તકેદારી રાખવા સૂચના. આરોપીને હિંસક ટોળાથી બચાવવાની જવાબદારી પોલીસની હોવાની ડીજીપીની ટકોર. જાહેરમાં ઉઠક બેઠક કરાવવા, ઘૂંટડીએ ચલાવવા કે માર મારવા પર પ્રતિબંધ. હાથ જોડાવી કે કાન પકડાવીને માફી મંગાવી નહીં શકાય. જાહેરમાં મુર્ગો બનાવવા પર પણ પ્રતિબંધ. અમદાવાદ ધોલેરા વચ્ચે સેમી હાઈસ્પીડ રેલવે લાઇન મંજૂર. 34 મિનિટમાં સરખેજથી પહોંચી શકાશે ધોલેરા. કેન્દ્રીય કેબિનેટમાં મોટો નિર્ણય. 20,665 કરોડની જોગવાઈ. અંદાજે 160 કિલોમીટર લાંબી સેમી હાઈસ્પીડ ડબલ રેલવે લાઇન. સાબરમતી સરખેજ રેલવે લાઇનનું કામ પ્રગતિ પર. 3 મેટ્રો સ્ટેશન સાથે થશે કનેક્ટ. સાબરમતી ગાંધીગ્રામ, રાજીવનગર મેટ્રો સ્ટેશન સાથે ઇન્ટિગ્રેશન. 4 વર્ષમાં સંપૂર્ણ પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક. સોનાની ઇમ્પોર્ટ ડ્યુટીમાં ઝીકાયો વધારો. આયાત ડ્યુટી 6% વધારીને 15% કરાતા સોનાના ભાવમાં 10%નો ઉછાળો. ડ્યુટી વધતા લોકો બિનજરૂરી સોનાની ખરીદી ઘટાડે તેવી શક્યતા. સોના ચાંદીના ભાવમાં વધારાની ખરીદી પર મોટી અસર. અમદાવાદના જ્વેલર્સમાં ગણ્યા ગાંઠિયા લોકો ખરીદી કરતા દેખાયા. લગ્ન માટે સોનાની ખરીદી કરવા આવેલો પરિવાર ભાવ સાંભળીને થયો અવાચક.
સુરતના અડાજણમાં ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિ. મુખ્ય માર્ગ પર ખોદકામ દરમિયાન પાણીની મુખ્ય લાઇનમાં મોટું ભંગાણ. પાઇપલાઇન ફાટતા ઉડ્યા પાણીના ઊંચા ફુવારા. કલાકો બાદ પણ સમારકામ ન થતા હજારો લીટર પાણીનો વેડફાટ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરીજનોને શુદ્ધ પાણી પૂરું પાડવા શરૂ કર્યું મેગા ક્લિનિંગ અભિયાન. પારડીના સ્કાઉટ ભવન અને ફતેપુરા જળ વિતરણ મથકની ટાંકીઓની સફાઈ. પાણીજન્ય રોગો અટકાવવા માટે હાથ ધરાઈ ડિસઇન્ફેક્શનની પ્રક્રિયા. છોટાઉદેપુરના ક્વાંટમાં નવા રસ્તાને પહોળો બનાવવાની કામગીરીમાં અડચણ. R&B વિભાગ અને MGVCL વચ્ચે સંકલનનો અભાવ. રોડ વચ્ચેથી નથી હટાવાયા વીજપોલ. તાત્કાલિક વીજપોલ હટાવી રસ્તાને સુરક્ષિત બનાવવાની માંગ. સુરતના જહાંગીરપુરામાં લોકોએ ગુજરાત ગેસની ઓફિસે કરી રજૂઆત. સુડા સાંસ્કૃતિક રેસીડેન્સીમાં ગેસ લાઇનનું કામ અધૂરું રહેતા આક્રોશ. 6 મહિનાથી ફોર્મ ભર્યા છતાં ગેસ લાઇનનું કામ ન થયાનો આક્ષેપ. ખોદકામના કારણે લોકોને અવરજવરમાં હાલાકી. ખેડૂતો વાવેતર શરૂ કરી તે પહેલા જ વર્ષ 2026-27 માટે ખરીફ પાકોના ટેકાના ભાવ જાહેર. ગત વર્ષની સરખામણીએ પ્રતિ ક્વિન્ટલ કપાસમાં ₹557, તલના 500, તુવેરમાં 450 અને મગફળીના 254 ભાવ વધારો. ખેડૂતોના હિતમાં સરકારે લીધો નિર્ણય. સરકારે ખરીફ સિઝન 2026 માટે ટેકાના ભાવ કર્યા જાહેર. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મગફળી, તુવેર અને મગ સહિતના પાકોમાં ભાવ વધારો કરાયો. બાજરી, સોયાબીન, અડદ અને મગના ભાવમાં પણ વધારો. મગફળીના ભાવમાં 51નો વધારો થતા નવો ભાવ 1503 પ્રતિ મણ થયો. તુવેરમાં 90ના વધારા સાથે પ્રતિ મણનો ભાવ 1690 થયો. ખેતીના વધતા ખર્ચ સામે પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી લેવાયો મહત્વનો નિર્ણય. અરવલ્લી જિલ્લામાં ઘઉંની ધીમી ખરીદીથી ખેડૂતોમાં આક્રોશ. મોડાસા કેન્દ્ર ખાતે 1 મહિનામાં માત્ર 32 ખેડૂતોના ઘઉં લેવાયા. સતત બારદાનના અભાવે ખરીદી થઈ જાય છે બંધ. એક જ કાંટો હોવાથી ખેડૂતોમાં રોષ. CBSE ધોરણ 12નું પરિણામ થયું જાહેર. દેશભરમાં 85.20% વિદ્યાર્થીઓ થયા પાસ. 18 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા. અમદાવાદ સહિત રાજ્યભરના વિદ્યાર્થીઓમાં પરિણામને લઈને ભારે ઉત્સાહ. નીટ પેપર લીક મામલે ગુજરાત યુનિવર્સિટીમાં NSUIનો હોબાળો. વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ. પોલીસે અનેક કાર્યકરોની અટકાયત કરીને વાનમાં બેસાડ્યા. દોષિતો સામે કાર્યવાહીની માંગ સાથે NSUIએ ગજવ્યું કેમ્પસ. જૂનાગઢની સરકારી લાઇબ્રેરીમાં મૂળભૂત સુવિધાઓના અભાવને લઈને ભારે રોષ. AC, પંખા, શુદ્ધ પાણી અને સફાઈ ન હોવાનો આક્ષેપ. વિદ્યાર્થીઓએ લાઇબ્રેરી તંત્ર પર ભેદભાવના કર્યા આક્ષેપ. રજૂઆત દરમિયાન મામલો ગરમાતા બોલાવાઈ પોલીસ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સાબરમતી રેલવે સ્ટેશનની લીધી મુલાકાત. સ્ટેશનના પુનર્વિકાસના કામોનું કર્યું નિરીક્ષણ. રેલવે અધિકારીઓ સાથે કામગીરીની કરી સમીક્ષા. પત્ની સાથે દિલ્હી જવા ટ્રેનમાં થયા રવાના. SSG હોસ્પિટલમાં કુલર કૌભાંડની ચર્ચા. ભાડાના કુલરે કકડાટ સર્જ્યો. કુલરની ખરીદ કિંમત કરતા વધુ ભાડું ચૂકવતા સર્જાયો વિવાદ. 50 કુલરના ભાડા પેટે કોન્ટ્રાક્ટરને ₹22,500 ચૂકવવાનો નિર્ણય. ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ છોટાઉદેપુરનું તંત્ર એલર્ટ બન્યું. સોગતા અને વસવા બ્રિજ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ. ડાયવર્ઝન બદલાતા ટ્રક ચાલકોને 20 કિલોમીટરનો લાંબો ફેરો. વાહન ચાલકો જોખમી બ્રિજ પરથી પસાર થવા મજબૂર. મોરબીમાં દબાણ હટાવ ઝુંબેશ. જૂના બસ સ્ટેન્ડ પાસે મચ્છીપીઠ રોડ પર તંત્ર ત્રાટક્યું. શેડ અને દુકાનો દૂર કરાયા. સ્થાનિકોએ સ્વૈચ્છિક રીતે પોતાના દબાણો હટાવવાનું શરૂ કર્યું. સુરત SBI બેંક લૂંટ બાદ પોલીસ એક્શન મોડમાં. સચિનમાં વેપારીઓ અને મકાન માલિકો સાથે મહત્વની બેઠક. DCP રાજેશ પરમારની અધ્યક્ષતામાં સુરક્ષા વ્યવસ્થા અંગે અપાયું ખાસ માર્ગદર્શન. ઔદ્યોગિક વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવા રજૂઆત. સુરત મહાનગરપાલિકાએ શરૂ કર્યું સ્પેશિયલ હેલ્પ ડેસ્ક. કમિશનરના હસ્તે હેલ્પ ડેસ્કનું કરાયું ઉદ્ઘાટન. નાગરિકોને સરકારી કામકાજમાં માર્ગદર્શન આપવા હેલ્પ ડેસ્ક કાર્યરત. સુરેન્દ્રનગરમાં ભોગાવો રિવરફ્રન્ટ રોડ પર રિસર્ફેસિંગની કામગીરી ધીમી ચાલતા લોકોમાં રોષ. 3 મહિનાનું કામ 5 મહિના બાદ પણ પૂરું ન થતા વાહન ચાલકોને હાલાકી. એક તરફનો રોડ બંધ રહેતા ટ્રાફિક જામની સમસ્યા. વહેલી તકે કામ પૂરું કરવાની માંગ.
ગુજરાત બનશે ભારતના સસ્ટેનેબલ વિકાસનું પાવર હાઉસ 15મીના રોજ અમદાવાદમાં જામશે દિગ્ગજ સંસ્થાઓ અને ઉદ્યોગપતિઓનો મેળાવડો રાજ્યમાં પ્રથમવાર યોજાશે જેન્ડર ઇક્વિટી રાઉન્ડ ટેબલ સસ્ટેનેબિલિટીમાં મહિલાઓની વધારાશે ભાગીદારી નવસારીના ભાઠા ગામમાં હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાતા તાત્કાલિક કરાયું લેન્ડિંગ કો પાયલોટની સમય સૂચકતાના કારણે હેલિકોપ્ટરને સુરક્ષિત રીતે મેદાને ઉતારાયું સુરક્ષિત લેન્ડિંગ બાદ તંત્ર અને સ્થાનિક લોકોએ લીધો રાહતનો શ્વાસ સાબરકાંઠા પોલીસનો 13 તુજકો અર્પણ કાર્યક્રમ હિંમતનગરમાં 116 ગુમ થયેલ મોબાઈલ માલિકોને પરત કરાયા સાબરકાંઠાના 14 પોલીસ સ્ટેશનોની ટીમે કરી પ્રશંસનીય કામગીરી 400 કિલોમીટર દૂર સુધી ટ્રેકિંગ કરીને મોબાઈલ શોધ્યા અમદાવાદમાં સરકારી આવાસના નામે મોટું કૌભાંડ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ભોગ બનનારાઓની ભીડ ઉમટી અંકિત પટેલ અને રાગી પટેલ સામે ઠગાઈના આક્ષેપ સરકારી નોકરીનો દાવો કરી અંકિત પટેલે આચર્યું કૌભાંડ આવાસ આપવાના બહાને સંખ્યાબંધ લોકો સાથે લાખોની આચરી છેતરપિંડી બોડકદેવ પોલીસે અંકિત પટેલને દબોચ્યો વ્યક્તિ દીઠ 50,000 પડાવનાર ઠગ ટોળકીની પૂછપરછ શરૂ દ્વારકાનું હાજેલી જહાજ ઓમાનના દરિયામાં ડૂબ્યું ડ્રોન કે મિસાઇલ હુમલાની આશંકાથી ખળભળાટ જહાજ પર ડ્રોન અથવા મિસાઇલ અથડાતા ભીષણ વિસ્ફોટ 14 ખલાસીઓએ લાઇફ બોટના સહારે જીવ બચાવ્યા